કરવાનું છે. ઓકે, પ્રતિભાનંદજી બોલાવજો. દિવ્યાબેન ફોલો કરવાના છે. ઓકે ફાઇન. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસીમ, મંગલા ચ સૌવેસીમ, પડમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. થેન્ક યુ દિવ્યાબેન. સત્પદ સત્સંગમાં બધાનું સ્વાગત છે. ગયા વખતનું પદની 2 ફકરા બાકી છે, તો એને આપણે પૂરા કરીશું. પછી નવું પદ લઈશું. પદ છે દર્શનથી થાય શાંતિ અપાર, CD 38/5. જય સચ્ચિદાનંદ. દર્શનથી થાય શાંતિ અપાર, દાદા ભગવાનના સિમ જય જયકાર હો, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. અભિષેકી પંચામૃત કાયા, ઉખાડો મિથ્યાત્વી માયા, હર્ષાશ્રુ નૈવેદ્ય સ્વીકાર, દાદા ભગવાનના સિમ જય જયકાર હો. પંચાજ્ઞામાં કાયમ રહેજે, આત્મ સુખ જ મળશે સહેજે, કીર્તનમાં બન એકાકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. અભિષેકી પંચામૃત કાયા, ઉખાડે મિથ્યાત્વી માયા, હર્ષાસુ નૈવેદ્ય સ્વીકાર. પંચાજ્ઞામાં કાયમ રહે. એટલે કવિરાજ શ્રીએ દાદા ભગવાનની પંચાજ્ઞા અને પંચામૃત કહ્યું છે, અને એમાં આપણા ત્રિમંત્રો નમસ્કાર વિધિ પણ આવી જાય છે. એ પંચામૃત છે. અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી 5 આજ્ઞા તે છે. જો આ મન વચન કાયાની અંદર જે આપણી મિથ્યાત્વી માયા એટલે રોંગ બિલીફો જે પડી છે,
એ રોંગ બિલીફની અંદર આપણને અવસ્થાને રિયલ મનાય છે અને આ સાચું છે એટલે આપણને રિલેટિવને રિયલ માન્યું છે એટલે આપણને રિયલ તરફની જે દ્રષ્ટિ જવી જોઈએ એ કાચી પડી જાય છે. એટલે દાદા ભગવાને બે આજ્ઞા આપી કે રિલેટિવ અને રિયલ, અને રિલેટિવનું એમણે આખું વિશ્લેષણ કરી બતાવ્યું કે ભાઈ રિલેટિવ શું છે અને રિયલ શું છે. હવે જો આ જેવી રીતે ભગવાન ઉપર અભિષેક થાય છે એવી રીતે જો આ 5 આજ્ઞાના શ્વાસ અને ઉચ્છ્વાસમાં અથવા તો આપણે જેટલો સમય જાગ્રતપણે જીવી જઈએ આજ્ઞા ધર્મથી, તો પછી આ જે મિથ્યાત્વી એટલે કે જે રોંગ બિલીફની કારણે આપણને જે બધું એમાં સુખ ભાસે છે, એટલે એનું રિએક્શન આવે છે કે ભાઈ આ એ બધી જે રાગ દ્વેષ વાળી અથવા તો જે અભાવ તિરસ્કાર એ તમામ પ્રકારના જે પરમાણુઓ છે, જે પરિણામ ઉભા થાય છે, ક્રોધ માન માયા લોભ વગેરે, એ બધી વસ્તુઓ ધીરે 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 એ શું થાય તો કે ઉખડતી જાય, એટલે કે એ ખરતી જાય અને પછી આપણને પોતાનું સુખ આવવા માંડે. હવે હર્ષાસુ, હર્ષના આંસુ ક્યારે આવે કે જ્યારે આપણને એ જ્ઞાની પુરુષે કે પહેલા તો પોતાની ઓળખાણ પડી જાય કે દાદા ભગવાનને મળ્યા પહેલા હું કેવો હતો અને દાદા ભગવાને મને જે જ્ઞાન આપ્યું છે અને જે મારા પર કૃપા કરી છે, તો એ આ વિજ્ઞાન શું છે, આજ્ઞા શું છે, શુદ્ધાત્મ સ્વરૂપ શું છે, એ દાદા ભગવાન પ્રત્યેની જેટલી જેટલી અંતરથી એને જે અહોભાવ થાય તો એની આંખમાં હર્ષના આંસુ આવે કે અરે રે અનંત અવતારોની ભટકામણ પછી હું જેને રિયલ માનતો હતો એ વસ્તુ મને કેટલી બધી ઉપાધિ સ્વરૂપ હતી અને ભવની ભટકામણમાં મને લઈ જનારી હતી, અને આજે દાદા ભગવાને કઈ પણ વસ્તુ મારી પાસે માંગી નથી, કોઈ નિયમ તપ ત્યાં કરાયા નથી, અને છતાંય પણ એક જ કલાકમાં હું શુદ્ધાત્મા છું અને મારું સ્વરૂપ આપ્યું. તો આવા દાદા ભગવાનને એ જો પોતે જેમ જેમ એને આ બધી વસ્તુ અંદર ચાલ્યા કરે, પણ એ ક્યારે બને તો કે એ જેટલી જેટલી એ પોતે દાદાની ભક્તિ છે, દાદાની આજ્ઞા છે, એ વિજ્ઞાન સમજતા જઈએ તેમ તેમ આપણને દાદા માટે અહો અહો થતું જાય, અને ત્યારે આંખમાંથી આંસુ પડે કે કયા હોય, આંખમાંથી એટલે હરખ ના એમ, ઓહો આવા દાદા ભગવાન છે, આવું મને જ્ઞાન આપ્યું, સરું મારામાં તો કાંઈ ઠેકાણું નહોતું, હજુ પણ મને દાદા મળ્યા પછી જો ને કેવું મારું જીવન છે, પણ દાદા કેવી રીતે એમની કૃપાથી એમના ઈશ્વરથી ડગલે ને પગલે કેવું મારું રક્ષણ કરે છે, કેવી રીતે મને નિરંતર પ્રજ્ઞા શક્તિ મૂકી છે કે જે ખરેખર મને નિરંતર હું લપસતો હોઉં ત્યાં પણ મને પ્રજ્ઞા શક્તિ દાદાની કૃપાથી એવી કામ કરે છે કે મને પડવા દેતી નથી. એટલે કોઈ પણ જ્ઞાની પુરુષ માટે અહોભાવ થવો અથવા તો એ હરખના આંસુ ત્યારે જ આવી શકે છે કે એક વખત પોતે શું છે અને પોતાની શું કિંમત એને ખબર પડે કે હું ક્યાં ઊભો છું અને દાદા ભગવાન ક્યાં છે ને કેવા છે. અને આ બધી વસ્તુ જો અંતર થોડું એમની કૃપાથી જો મંથન થાય અને જો એ વિચારણામાં આવે તો જ આપણને હરખના આંસુ આવે કે ધન્ય છે દાદા ભગવાન. અને દાદા ભગવાને કહ્યું કે જો ભાઈ હા એ સત્સંગમાં સામાન્ય ભાવે એમની જે બીટ્યું છે દાદાની, એમની જે સમજવા જેવી છે કે એમણે ક્યારેય પણ કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવાનો કહ્યો નથી, પછી ક્યારેય પણ સંસારમાં કોઈ પણ વસ્તુને એમણે ખોટી કહી નથી, પણ એમણે બહુ તાત્વિક ભાષામાં કહ્યું છે કે ભાઈ આ બધું કલ્પિત સુખ છે, આ રિલેટિવ સુખ છે અને એમાંથી રિએક્શન આપનારું છે. એટલે સાચું સુખ જો તારે જાણવું હોય તો એ આત્મામાં છે. એટલે દાદા ભગવાન સત્સંગમાં ઘણી વાર એમના વચનો મેં સાંભળ્યા છે અને પોતે કહેતા હતા કે માગે તે આપું, તું માગતો ભૂલું, પણ સાથે સાથે પાછળ બીજું એક વાક્ય બોલતા હતા કે તું એવું માગજે કે ફરી તારે માગવાનો દિવસ આવે એટલે ફરી માંગવું ના પડે. અને દાદા ભગવાને કોઈ પણ મહાત્માઓને આપણને બધાને ખબર જ છે કે આપણે શેના માટે દાદા પાસે ગયા હતા, અને
કોઈ લઈ ગયું હોય, કોઈ નાસ્તા માટે ગયું હોય, કોઈ કહે છે લવરભાઈ આ કહે છે એટલે જઈ આવીએ. અને ઘણા તો દાદા ભગવાન કેવા છે જોવા માટે લોકો આવેલા, અલગ અલગ જાતની બધી પોતપોતાના દુઃખો સંસારના દૂર થાય એના માટે પણ આવેલા. પણ દાદા ભગવાને એ બધી જ પરિસ્થિતિઓમાં એ એવા જબરજસ્ત દાદા થઈ ગયા. એમને તો હવે આપણે તો કરુણા સાગર ને આવું બધું બોલી શકીએ, પણ એમની હજુ સુધી એઝ ઇટ ઇઝ ઓળખાણ ને પ્રોપર વર્ડ્સ મળતો નથી કે એમને શું કહેવાય એમ. કારણ કે એમણે કોઈ પણ પાત્રતા કશું પણ જોયા વગર આપણને આપણું સ્વરૂપ આપી દીધું અને કહ્યું કે જાઓ, એમ કે તમારું એમ કે હવે તમે આજ્ઞામાં રહેજો અને જાઓ, તમારું બધું રાગે પડી જશે, તમારો સંસાર સરસ ચાલશે અને તમારો મોક્ષે જશે નહીં. તમે ધીરે ધીરે મોક્ષે જશો એમ, અને તમને ક્યારેય દુઃખ હડશે નહીં. એટલે કે આ દાદા ભગવાન જે સહજતામાં જે બોલી જતા હતા, એમની સહજ વાણીમાં એ આપણને હજુ સુધી એકવાર આવી છે કે આટલું સામાન્ય માણસ હોય તો આપણને કેટલું બધું આમ બોલે બે શબ્દ તો કેટલા વજન આમ ભારે લાગે આપણને. અને દાદા એટલા હસતા રમતા બધી વસ્તુ આપણને આપી પણ દીધી અને આપણી જોડે સત્સંગ કરતા હતા. અને 5 આજ્ઞા તો જે છે એ એમણે પોતે જ કહ્યું છે કે હું પોતે છું અને કાયમ રહેજે. એટલે એમણે પોતે કહેલું પણ ખરું કે તમને આ કાળમાં આજ્ઞા પસશે નહીં, પણ એનો મતલબ મને એવું લાગે છે કે આજ્ઞા પસશે નહીં એટલે એ બાબતમાં આપણે સાવધાન રહેવાની જરૂર છે કે દાદાએ ભલે કહ્યું છે પણ દાદા મારે આજ્ઞામાં રહેવું જ છે અને આજ્ઞા પ્રમાણે જીવવું છે, એવો નિશ્ચય તો આપણે મજબૂત કરવો જ જોઈએ. અને બધા કરતા જ હોય, કારણ કે ખબર પડી ગઈ કે આ આપણું સ્વરૂપ જે છે એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. હવે જો કીર્તનમાં બન એકાકાર, હવે જો 2 પ્રકારની એમાં દાદા ભગવાને કહ્યું કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, એ કે હું મારી 4 ડિગ્રી ખૂટે છે એટલે હું અસીમ જયકાર બોલું છું. અને હું તમને પણ કહું છું કે તમારી અંદર એ જ દાદા ભગવાન બેઠેલા છે. એ શુદ્ધાત્મા કહો, મહાવીર ભગવાન કહો, જે કહો તે, પણ મૂળ સ્વરૂપ ભગવાનનું જે છે એ તત્વ સ્વરૂપ છે, તે આત્મ સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. અને તમે એ અસીમ જયકાર બોલશો તો તમારી પણ ડિગ્રીઓ પૂરી થતી જશે. એટલે આપણે હવે હું શુદ્ધાત્મા છું અને આ કીર્તન ભક્તિ અને જે આપણે છે એ કેવી રીતે બોલવી, અને આ જે નમસ્કાર વિધિ બધું જે આપણને બધો પુરુષાર્થનો જે બધો આપણને જે નિત્યક્રમ બધું મળ્યું છે, તો આપણે એનો કેવી રીતે વધુના વધુ લાભ લઈએ. કારણ કે જ્યાં સુધી આપણે જેટલી એની ભક્તિ કરતા જઈશું, ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, નવકર્મો, ચરણ વિધિ, શુદ્ધાત્માની પ્રાર્થના, અસીમ જય જયકારો, તો તેમ આપણને આપણી અંદરની જે બધી નેગેટિવિટી છે એ બધી નીકળતી જશે અને આપણને ધીરે ધીરે આપણું દર્શન ખુલતું જશે. આપણને સમજાશે કે રિલેટિવ શું છે, રિયલ શું છે. કારણ કે જો દાદાએ કૃપાથી જે આપ્યું છે એમાં જરાય કાચું નથી, પરંતુ દરેકને એક અનુભવ હશે કે સવારથી સાંજ સુધીમાં આપણને પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ કેટલું યાદ આવે છે, આપણને વ્યવસ્થિત કરતાની આજ્ઞા કેટલી, કારણ કે આપણે એ રસ્તાનો આપણને જાણકારી નથી, એ રસ્તાનો આપણને અભ્યાસ નથી, અને એની જે વેલ્યુ આપણે નથી સમજાય એવું નથી કહેતો, પરંતુ એની વેલ્યુ જે એઝ ઇટ ઇઝ પ્રમાણે આપણે મુકાવી જોઈએ, એ દરેકની જુદી જુદી રીતે મુકાયેલી હોવી જોઈએ. કારણ કે આપણને જો ડોક્ટરોની આજ્ઞા દવા લેવામાં સિન્સિયર હોય છે, જે માણસ નોકરી ધંધો કરતા હોય એને પણ બધી વેલ્યુ છે, કારણ કે એને પૈસા દેખાય, એને તકલીફો દેખાય, પછી એને દેવાનું હોય તેના શરીરના પર શું વીતશે એ બધું દેખાય. એવી રીતે આપણને વ્યવહારમાં આજ્ઞા શબ્દ તો એવો છે કે આપણે બધી જગ્યા પર સિન્સિયર લગભગ તો આપણે રહેતા જ હોઈએ છીએ, પોસિબલ હોય ત્યાં. પરંતુ જ્ઞાની પુરુષને સિન્સિયર રહેવું, એમની આજ્ઞાને સિન્સિયર રહેવું, એ ભાગ જેટલો આપણો પરફેક્ટ થતો જાય તો પછીથી આપણને શું છે કે કાયમનું સુખ આપણને અનુભવમાં આવે એવું છે. અને મને તો એવું સમજાય કે આ જગતમાં જો દાદા ભગવાને આપણને ખાવા પીવાની, બધા વ્યવહારોમાં રહેવાની બધી છૂટ આપી હોય, તો પછી આપણે આજ્ઞામાં કેમ સિન્સિયર નહીં થવાતું હોય? એનું શું કોઈ કારણ હશે કે આપણને ખરેખર પ્રજ્ઞાશક્તિ આજ્ઞામાં રહેવા માટે આપણને સપોર્ટ નથી કરતી, કે પછીથી આપણને જે અંદર રહેલા જે ડિસ્ચાર્જ માલ બધો છે
તે આપણને દાદાથી દૂર રાખે છે, અથવા તો કોણ છે આની પાછળ? કે શું દાદાની કૃપા પણ ઓછી થઈ ગઈ છે આપણા પર? કે શું દાદા ભગવાને આપણને આજ્ઞા આપી છે તો દાદા ભગવાને આપણી જોડે કઈ ગેમ રમી ગયા છે? ના, એવું નથી, એવું નથી. કારણ કે આપણી બુદ્ધિ, આપણું મન એ આપણને દાદાથી દૂર રાખે છે, એ આપણને સમજાવવું જોઈએ. કારણ કે જે જૂનો માલ છે એ બધો જ મિથ્યાત્વી માલ છે. એટલે કે રિલેટિવની અંદર જ રચ્યા પચ્યા રહેવું, અને એ કર્મના ઉદયોથી વ્યવસ્થિતના સંજોગો ભેગા થાય. એટલે સંજોગોમાં આપણે ઉદયો બધા આવે, પણ ઉદયમાં તન્મયાકાર એટલે ઉદયાકાર ન થવું અને એ જુદું રહેવું, એ આપણો જે પુરુષાર્થ ધર્મ આપણને પ્રાપ્ત થયો છે એ બધા મહાત્માઓ કરી રહ્યા છે. પરંતુ મને એક વિચાર આવી જાય દીપક આનંદજી, કે કોઈ પણ માણસને દાખલા તરીકે કંઈક નાનું મોટું નુકસાન થઈ ગયું હોય તો એને એની વેદના બહુ થાય. જેમ કે 100 ની નોટ પડી ગઈ હોય તો ના મળે ત્યાં સુધી એને થાય કે કઈ ગઈ એમ કરીને થાય. જો કોકની ચાવી કઈક તિજોરીની આમ તેમ મુકાઈ ગઈ હોય તો કોણે લીધી હશે, શું કર્યું હશે, એમ કરીને ના મળે ત્યાં સુધી એને ધકમક થાય. કારણ કે તિજોરી અને તિજોરીની ચાવી અને તિજોરીની અંદરની વસ્તુ એને બહુ જ ઉપાધિ આપે છે. એટલે એને ખાતો હોય પીતો હોય તો એને ચાવી સાંભળ્યા કરે. પણ મને એમ તો સ્વરૂપ દાદાની આજ્ઞા સાંભળતી હશે કે હું ચૂકી ગયેલું દુઃખ કેટલું થતું હશે. એ કેટલીક વખત એક સવાલ ઉભો થાય એ મારા જીવનમાં. એટલે હું તો તમને કહું છું કે તમે ભલે પ્રદીપ આનંદજી માનતા હો, પણ હું તો તમને સ્પષ્ટ કહું છું કે આજ્ઞા તરફનું જે વેદનાઓ, એટલે કે જે અંદર ખટકારા થવા જોઈએ અને એના માટે જે થવું જોઈએ, હજુ સુધી આપણે પૂતગલનો વાંક નથી કાઢતો કે આ પૂતગલ એવું છે અને આપણો આ માલ એવો છે. હું એવું નહીં બોલી શકું પ્રદીપ આનંદજી માટે, પણ મને એવું લાગે કે હજુ એને જ્ઞાની પુરુષ મળ્યા પછી, એમની પાસે બેઠા પછી, જે એને જ્ઞાની પુરુષની કિંમત એને સમજવા અને દાદાની આજ્ઞા સમજવા અને એના માટે જે એને સમય કાઢવો જોઈએ, એ ખાલી શાબ્દિક રીતે રહ્યું છે. અને જેટલો સમય ગયો છે દાદાની કૃપાથી ગયો છે, મહાત્માઓના સહકારથી જીવન ગયું છે. પરંતુ જે બાય હાર્ટ કે દાદાને સમજી લો, દાદાને સિન્સિયર થવું, દાદાની ભક્તિ કરું, અન્ય મને કઈ પોસાય નહીં, એવો જે દાદાની હાજરીમાં નિશ્ચય થવો જોઈએ. અને દાદાના દેહ વિલય પછી પણ જે જીવન દાદા માટે જવું જોઈતું હતું, કે દાદા એ જ મારું સર્વસ્વ છે, એ હજુ સુધી પ્રદીપ આનંદજીથી થયું નથી. અને એ બધી વસ્તુ એમની કૃપાથી સમજાય છે કે આ કચાસોનો માર કેવો ખતરનાક પડી રહ્યો છે, કે આ દેહે જે આપણું કામ પૂર્ણ થઈ શકે એવું છે, પરંતુ આ જૂનો આપણી બધી નિશ્ચયની કચાસ અને સમયનો દુરુપયોગ અને જે રીતે પોતાના ધ્યેય માટે જીવવાનું, દાદાની આજ્ઞા માટે જીવવાનું, જે દાદાની ભક્તિ માટે જીવવાનું, કે એક જ મારું જે કોઈ પણ હોય આ વ્યવહારમાં બોલાય નહીં, પણ અંતરમાં સમજવાનું કે જે કઈ છે તે દાદા જ મારું સર્વસ્વ છે. પણ એ વાત હજુ અંતરમાં જે પરમાણુમાં કે હૃદયમાં જે રીતે એ આમ પ્રજ્વલિત થવી જોઈએ, એને શું કહેવાય દીપક આનંદજી સાહેબ, હૃદયમાં શું થવું, એ હજુ એની અંદર કઈક એવી ભૂલો પડી છે, કઈક એવું કશું છે કે જે હજુ દાદાથી ડિસ્ટન્સ રખાવે છે. માટે કીર્તનમાં બન એકાકાર, એટલે અવકાશ મળે તો દાદા ભગવાનના અસીમ જયકાર બોલીએ, અવકાશ મળે તો ધીરે ધીરે અભ્યાસ કરતા જઈએ. કારણ કે જૂનો અધ્યાસ છે સંસારની અને વ્યવહારોમાં જે વાતો ચીતો આ પેલી ઢુકડી ઢુકડું બધું જે પડ્યું છે, એ આખી પ્રકૃતિને સેન્સર કરતા કરતા આપણે આ બાજુ બધો ઇન્વેસ્ટમેન્ટ થતું જાય સમયનું. તો મને એવું લાગે છે કે એક દિવસ જરૂર આપણને આપણું કામ બહુ સહેલાઈથી પતી જશે, અને જે દાદા કે છે એવું સુખ આપણને દાદા જેવો અનુભવમાં આવશે. માટે દાદા ભગવાનના અસીમ જે જયકારો જે છે એ તો દાદા ભગવાને જાતે કહેલું કવિરાજ સાહેબને કે તમે જગત પર બહુ મોટો ઉપકાર કર્યો છે. કારણ કે અત્યાર સુધીમાં
આપણે બીજા કોઈ પણ બાબતને કોઈને ખોટું કહેવા માંગતા નથી, પરંતુ જ્યારે ત્યારે આ સમજાશે તો આ દાદા ભગવાનના અસીમ જય જયકાર. એ કેટલાય લોકોનો અનુભવ છે કે જેને જોયા નથી, ખબર નથી, એ બોલવાથી જ એની અંદર કેટલો આનંદ થાય છે અને એના કેટલા પહાડ જેવા દુઃખો એ કાંકરી થઈને એટલે કે રઈના દાણા જેવા થઈને જતા રહ્યા છે. એટલે આ પ્રત્યક્ષની સ્વરૂપની ભક્તિ જે દાદા આપી ગયા છે, ધન્ય છે દાદા ભગવાન. જય હો દાદા ભગવાન. આપણે બધા હૃદયથી અવકાશનો પૂરેપૂરો દાદાને પ્રાર્થના કરીએ છીએ કે અમને બધાને શ્વાસ ઉશ્વાસમાં એટલી બધી ભક્તિ વણાઈ જાય કે અમે આ રિલેટિવમાં જેટલા ડૂબેલા છે એમાં સરપ્લસ સમયને ટોટલી અમે તમારી ભક્તિને આજ્ઞામાં જીવી જવાનો અભ્યાસ અને આપણા ચરણોમાં જ અને આપણા નિધિ ધ્યાસન સાથે દાદા દાદા કરતા અમારા શ્વાસ પૂરા થાય અને આગળ વધીએ, કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય. અને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે પણ બોલજો સાહેબ, લાભ આપજો. જે આ પદનું મુખડું છે, દર્શનથી થાય શાંતિ અપાર. એક તો દાદાના સ્થૂળ દર્શન એટલે એમને જોવાથી, કારણ કે દાદાના માટે કીધું છે કે સહજાત્મ સ્વરૂપ તેને જ્યાં ખુલ્લું થયેલું છે, આપણને ક્યારે એવી સહજ મૂર્તિ જોવા ના મળે. એને સજીવન મૂર્તિ કહેવાય કે અંદરથી પૂર્ણ જાગૃત સજીવન એટલે સંપૂર્ણ જાગૃત અને બહાર મૂર્તિ સ્વરૂપ થયેલા છે. એટલે કે ટોટલી એની માયામાંથી, માલિકી ભાવમાંથી છૂટા. અને એ દર્શનના પરિણામે આપણને કીધું કે આ 5 આજ્ઞા 5 સત સાધનો આપેલા છે લોકો માટે, અને જેમને દ્રષ્ટિ મળી છે એ 5 આજ્ઞાનું પંચામૃતથી આ કાયામાં રહેલા જે એટલે કે વ્યવહારના જે બધા દોષો છે, હજી જેમ આપણે ભગવાનને નવડાવીએ છીએ, આપણે પોતે સ્નાન કરીએ છીએ, ભગવાનને અભિષેક કરવામાં આવે છે. એટલે આ ભગવાનનો પંચામૃતથી અભિષેક કરવાથી આખું આપણી કાયા એટલે જે બધી ભૂલો છે તે બધી નીકળતી જાય. અને એ દર્શનથી આપણને આપણી ભૂલ સમજાય, જે ક્યારે દેખાતી નહોતી. એનો ખૂબ હર્ષ, ખૂબ આનંદ થાય છે. અને એ આંસુ આપણે નૈવેદ્ય તરીકે ભગવાનને અર્પણ કરીએ છીએ કે અમારું આ નૈવેદ્ય સ્વીકારો. એટલે દાદાએ કવિરાજે કીધું કે 5 આજ્ઞામાં કાયમ રહેજો, સહેજે આત્મ સુખ રહેશે. કારણ કે આપણે શું કીધું, આપેલું જ્ઞાન છે, કૃપાથી મળેલું છે, એટલે એવી જાગૃતિ રહેશે નહીં. એટલે આપણા જ ઉભો કરેલો વ્યવહાર આપણી સામે આવે ત્યારે આજ્ઞા એને નિશ્ચયાત્મક વ્યવહાર કીધો છે કે આપણો વ્યવહાર નિશ્ચયના પક્ષવાળો વ્યવહાર થઈ જાય. તે માટે આજ્ઞાની સમજણથી આપણે આપણા વ્યવહારને ઉકેલવાનો છે. તો પછી એમાં જે ભૂલવાળો ભાગ છે તે બધો નીકળી જશે અને જે મોક્ષે લઈ જાય એવો છે તેવો બાકી રહેશે. એવી આપણને આજ્ઞા આપી છે. એટલે પછી દાદાનું કીર્તનમાં બને એકાકાર. કીર્તન એટલે એમની ગુણોની ભજના એ આપણને આપી છે ને એ કરતા કરતા આપણો ઉકેલ અહીંયા આ લાવી દીધો છે, મુક્ત કરી દીધા છે, ને વ્યવહારનો ઉકેલ લાવવા માટે પણ આપણે સરસ એનું સમાધાન આપી દીધું છે. જય સચ્ચિદાનંદ. હવે આપણે બીજું પદ લઈએ છીએ આજે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા કહેતા હતા કે દાદા હાજર હતા ત્યાં સુધી તો કે અમે બિલાડીના બચ્ચાની જેમ, બિલાડી જેમ એના બચ્ચાને સાચવે છે તેમ ઉચકીને લઈને ફર્યા. જ્યારે કોઈ આવીને કંઈ પણ કર્યું તો કે પહેલા વિધિ કરી દો, અને વિધિમાં જે કંઈ બધું આપણું કચરો એમને દેખાય તે બધું એમાં બધું ઉકેલ લાવી આપતા હતા.
પણ હવે આજે દાદાની પ્રત્યક્ષ હાજરી નથી અને એમનું યોગ બળ તો આવતા અર્ધકાળ ચક્ર સુધી ચાલવાનું છે. ઉત્સર પીણી એટલે ચડતો કાળ, એ આખો અડધો કાળ ચક્ર, કારણ કે જેમ ઋષભદેવ દાદા ભગવાન આ કાળના પહેલા તીર્થંકર ભગવાન આદિનાથ પ્રભુ એમનું આખું આ કાળ સુધી એમનું એ ચાલ્યું, એમનો પ્રભાવ, એમનો યશ બધું જ. કારણ કે તમે આપણે વિચાર કરીએ ને કે આરતી બધી બાજુ ઋષભદેવ ભગવાનની જ ગવાય છે, તીર્થંકર ભગવાન કોઈ પણ હોય. એટલે આ તો સમજવાનું કે પેલા તીર્થંકર ભગવાન કેવી રીતે ધર્મના મુખ સ્વરૂપે કામ કરતા હોય. એટલે એ દાદા જયારે પ્રત્યક્ષ ના હોય ત્યારે સૂક્ષ્મમાં જવા કીધું. તો એના પર કવિરાજની બહુ સરસ રચના થઈ છે, આપણે જોઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળ તે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમ તો સમજાય એવું છે કે હાજર હોય ત્યારે એને સ્થૂળ કહીએ છીએ, પરંતુ એ સ્થૂળ દેહ હોય એની જે કિંમત છે એ હજુ પણ સમજાવી અતિ અઘરી છે. કારણ કે એ પોતે બધું જ કહેતા હતા અને પોતે એમનું મુક્ત હાસ્ય, એમની આંખો અને એમનો પ્રેમ, એમની હાજરીમાં જગતની વિસ્મૃતિ થવી અને બધું ઘણા બધી જાતના અનુભવો એ સ્થૂળ દેહ હતા ત્યારે ઘણું બધું 1 કલાકમાં પાપો ભસ્મીભૂત થતા અને આત્મા પ્રાપ્ત થતો. એટલી બધી વસ્તુઓ કે દાદા ખાલી દાદાને જોવે તો પણ ઘણાના દુઃખો દૂર થઈ જતા, એને અંતર શાંતિ થતી, એને આનંદ થતો. અને દાદા જો ભૂલે ચૂકે કોઈને કહ્યું કેમ છો, બધું બરાબર છે ને, તો પણ આ સ્થૂળ દેહનો વ્યવહાર એને કેટલાય દિવસો સુધી એને આનંદ રહેતો હતો કે દાદાએ મારી જોડે વાત કરી. એટલે આ જેને પુણ્યાનુબંધી પુણ્યના યોગથી જેને જેને દાદાનો સ્થૂળ દેહનો લાભ મળ્યો એની તો આખી વાત જુદી છે. અને એવા દરેક મહાત્માઓ અને જે કોઈ પણ એવા મુમુક્ષુ જિજ્ઞાસુ જેને દાદાને ખાલી જોયા છે સ્થૂળ દેહ, એને હું નમસ્કાર કરું છું. કારણ કે કદાચ એને આપણને ખબર નથી કે આ કોના દર્શન છે. એટલે જો હજુ પણ જો કોઈને કામ લેતા આવડે તો એને મૂર્તામૂર્ત પરમાત્માના દર્શન કર્યા છે અને એ જ મારો આત્મા છે એમ માનીને જો હજુ પણ એ ભક્તિ કરશે કે આ જ મારો આત્મ સ્વરૂપ છે, તો પણ એનું કામ નીકળી શકે એમ છે. એમાં હું નિશંક છું. કારણ કે મૂર્તામૂર્ત પરમાત્માના દર્શન થવા, પછી એમને હાથ મૂકો, પછી વિધિ કરવી, આ કરવું, એ તો પછી બધી એમનો સત્સંગ મળવો, એ તો બધી આગળની વાત છે. પણ આ તો એક વાત સ્થૂળ દેહની મને જે સમજાય છે તે કે બહુ મોટો આધાર હતો અને જબરજસ્ત એ દેખાતા હતા બહુ સાદા સિમ્પલ, પરંતુ એમની જે જગ્યાએ એમની જે બોલવાનું, એમની વાણીના અંદર એટલું બધું વચન બળ હતું કે એ કોઈ એક શબ્દ કોઈ સાંભળી ગયું હોય તો એને કેટલા વખત પછી એ શબ્દ એને ધરી રાખતો તો એને પડવા નથી દેતો. એવી એમની જબરજસ્ત વાણી હતી, એવું વચન બળ હતું અને એ આવરણ ભેદી વાણી હતી. એટલે સ્થૂળ વાણી, સ્થૂળ દેહ, સ્થૂળ આંખો અને એ દેહમાં જે એ પોતે જે રીતે સત્સંગ હોલમાં આવતા અને જે રીતે બેસતા, અને ઘણા મહાત્માઓને તો એમની ઘણી બધી દિનચર્યાઓ પણ જોવા મળેલી, પરંતુ આ માલિકી વગરનું શરીર કે જેમાં 100% હું આ દેહ હું છું એવું ભાન નહીં અને ટોટલ પોતે આત્મ સ્વરૂપે દરેક ક્રિયામાં એ જુદા રહેતા હતા, એવા આ મૂર્તામૂર્ત પરમાત્માના દર્શન, એની કિંમત
જો કોઈને સમજાય તો એની કિંમત કોઈ મૂકી શકે એમ નથી, કારણ કે આ અમૂલ્ય વસ્તુ છે. ભલે આત્મા તો સૂક્ષ્મ છે, પણ આવા મૂર્તામૂર્ત દાદા ભગવાન, જેને કવિરાજશ્રીએ 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ પણ કહ્યું છે, સંગમેશ્વર ભગવાન પણ કયા છે, એ સ્થૂળ દેહને મહાપદ્મ તીર્થંકર ભગવાન થવાના છે એ પણ વાત કરી છે. એમને કલ્કી અવતાર પણ કયા છે. એટલે કે ન ભૂતો ન ભવિષ્યતિ એવો શબ્દ પણ આવ્યો છે. એટલે હું એવું માનું છું કે આ સ્થૂળ દેહ એ એટલો બધો પવિત્ર હશે, અને એ કેવું પ્રાગટ્ય અને કેવો દાદાએ પૂર્વ જન્મમાં પુરુષાર્થ કર્યો હશે કે ઘણા બધાને પોતપોતાની તો ખબર હશે જ, પણ હું તમને આ પ્રદીપ આનંદજીની વાત કરું છું કે જેને કોઈ ઊભો રાખે નહીં, જેને કોઈ પણ જગ્યાએ કશી એની 4 આનાને 1 પૈની કિંમત નહીં, એવા માણસને દાદા ભગવાને એમના ચરણમાં બેસવાનું મળ્યું, એમનો પ્રેમ મળ્યો, એમની કૃપાથી જ્ઞાન મળ્યું. અને એટલું જ નહીં, ઘણી વખત એવા સંજોગો આવતા કે દાદાએ વિધિ કરી હોય દીપક આનંદજી કે આટલા વ્યક્તિઓને જ્ઞાન આપવાનું છે, અને એમાં જો 2, 5, 10 ઓછા આયા હોય, 2, 5, તો ઘણી વખત આપતા પુત્રો જે હાજર હોય એમને દાદા સામેથી બોલાવી અને એ વિધિ કરાવતા હતા, અને પછી આખી જ્ઞાન વિધિ શરૂ થતી. રોજ ચરણમાં વિધિ કરવાની, રોજ માથે હાથ મૂકવાનો. આ સ્થૂળ દેહ એ અનંત અવતારો પછી ભગવાન શું હશે, ભગવાન કેવા હશે, શું કરતા હશે, એ ભગવાન વિશેની કેટલી બધી કલ્પનાઓ કે ઉપર રહેતા હશે, એ બધી માન્યતાઓ બધી દાદા ભગવાનને મળ્યા પછી ખબર પડી કે ભગવાન કેવા હોય. અને હજુ પણ મૂળ દાદાની તો ઓળખાણ પડતી નથી, કારણ કે એ અંદર એમની કૃપાથી જેટલું સમજાવ્યું છે તે આ સ્થૂળ દેહની વાત કરું છું. અને જ્યાં જ્યાં દાદા ભગવાનના પગલા થયા છે ત્યાં સુધી એવું પણ મેં સાંભળ્યું છે કે 7 પાતાળ સુધી એના વાઇબ્રેશન હોય છે. અને જેવી રીતે તીર્થંકર ભગવંતો જ્યાં વિચરે ત્યાં તીર્થ થાય છે, તો આ દાદા ભગવાન તો 24 તીર્થંકર ભગવંતોનું ભેગું સ્વરૂપ. હવે તમે મને કહો કે એ શરીર, એમના પગલા, એમનું જ્યાં વિચરણ, એમની સાથે બેસવાનું, એ સ્થૂળ દેહની કેટલી મોટી કિંમત હશે. એટલે કે છતાંય પણ દાદા ઘણી વાર કહેતા હતા કે તમે તૈયાર થઈ જાઓ, તમે તૈયાર થઈ જાઓ, આ પરપોટો કામ કાઢી લો. દાદા ખુદ એમની હાજરીમાં મેં લગભગ ને તો ઘણી વખત સાંભળ્યું છે કે તમે કામ કાઢી લો, તમે કામ કાઢી લો, આ પરપોટો ક્યારે ફૂટી જાય તે કહેવાય નહીં. એટલી બધી એમની કરુણા અને બધી ખટપટ હતી. હવે ઘણા બધાને થશે કે હવે દાદા નથી તો શું, તો દાદા ભગવાને કહ્યું કે જો કોઈ પ્રશ્ન પણ પૂછેલો તો દાદાએ કે અમે બધું ચોક્કસ કરેલું છે. એટલે કે અમને ખબર છે કે અમારા ગયા પછી લોકો શોધવા નીકળવાના છે કે હવે શું કરવાનું. તો દાદાએ જેમને જેમને દાખલા તરીકે આ પંચામૃત વસ્તુ મૂકી છે, જ્ઞાન સાક્ષાત્કાર પામવાની વિધિ મૂકી છે, બીજા બધા એવિડન્સીસ મૂક્યા છે, વાણી મૂકી છે, પછી પદો મૂકેલા છે, કવિરાજના બધા 7 સાધનોથી માંડીને બધા આપતા પુત્રો છે, સંગીતારી મહાત્માઓ છે, બધી કુદરતી ટાઈમે ટાઈમે બધી સિસ્ટમ કામ કરી રહી છે. અને મોક્ષ માર્ગ આગળ વધી રહ્યો છે. જેને આ રસ્તે જવું હશે એને કુદરતી દાદાની કૃપાથી આ બધો માર્ગ મળી આવશે અને એની પ્રગતિ જરૂર થશે. પણ મહાત્માઓએ ખાસ જાણવાની જરૂર છે કે પ્રત્યક્ષ ના હોય ત્યારે સૂક્ષ્મમાં કેમ જવું. તો કે જો જોયા છે તો નિધિ ધ્યાસન પાકું કરી નાખવું જોઈએ. અને એમની હાજરીમાં જેટલું દાદા આપણને
પોતાના જેવી રીતે દાખલા તરીકે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, જેને પોતાનું શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું છે, જે સંજોગો નિમિત્તથી પ્રાપ્ત થયું હોય, પણ એ પોતાના દાદા ભગવાનનું મુખારવિંદ યાદ કરી અને એને કીર્તન ભક્તિ, પછી એને પોતે પોતાના ગુણોની ભજના, એ બધું જેટલું ભાઈ જાય, અને પછી આખો એક પ્રયોગ છે. સૂક્ષ્મમાં જવું એટલે પ્રયોગ. એ પ્રયોગ કેવી રીતે છે? તો કે આ મન વચન કાયાથી હું જુદો છું, તો પછી એના બધા પ્રયોગમાં ધીરે ધીરે જવાનું, જેથી કરીને પછી એને ત્યાં ભિન્નપણું વર્તાય, અને આ દેહથી છૂટાપણું જે વર્તાતા પછી બધી આખી પ્રકૃતિનો ભાગ ઓળખાતો જાય, અને પછી ત્યાં મોડું પડતું જાય. એટલે કયું મોડું પડે? તો કે પ્રકૃતિમાં રહેલા આગ્રહો, પકડો, નેગેટિવિટી, એ જે કંઈ પણ બધું છે, પોતાની તમામ માન્યતાઓ, એ માન્યતાઓથી મુક્ત થવાનું માટે આપણે આ સૂક્ષ્મમાં જવાની જરૂર છે. કારણ કે જો આ જેમ જેમ વિજ્ઞાન સમજાય તેમ તેમ આ બધો પુરુષાર્થ કરવાનો આપણને ખૂબ સુંદર અવકાશ મળે એવો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આમાં તો જેમ એમ દાદાની પ્રત્યક્ષ હાજરી હતી, એ દાદા કહેતા હતા કે હું દાદા ભગવાન જોડે બેઠો છું અને તમે મારી જોડે બેઠા છો, એટલે એમને એમ જ તમને દાદા ભગવાનનો લાભ મળી જતો હતો. પણ જ્યારે હાજર નહીં હોય ત્યારે વાંદરીના બચ્ચાની જેમ આ વિજ્ઞાનની પાછળ પડીને બરાબર સમજી લેજો કરીને કીધું, અને બધા ફોડ આપીને ગયા છે. આગળ જઈએ આપણે. પ્રયોગી ભિન્ન તેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લ્યો સૂક્ષ્મતમ મેં, પરમાત્મા યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય. હવે બહુ સુંદર વિજ્ઞાનની કવિરાજશ્રીએ પુરુષાર્થની વાત લખી છે. એક પ્રયોગ છે અને એક બાજુ પ્રયોગી છે. તો કે પ્રયોગ એટલે બધા ઇન્સ્ટ્રુમેન્ટ એમાં હોય, અને પ્રયોગી એટલે એ પ્રયોગ થતો હોય, એટલે પ્રયોગ બધા ઇન્સ્ટ્રુમેન્ટથી જુદો હોય. એવી રીતે દાદા ભગવાને એવું સરસ વિજ્ઞાન એમના જ્ઞાનમાં ઝળક્યું, એમને ખુલ્લું કર્યું કે ભાઈ આ કુદરતી જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સમાં કોઈ કશું કરવાનું રહેતું નથી, એની મેરે બધી વસ્તુઓ બની જ રહી છે. એટલે પ્રયોગ થઈ રહ્યો છે, અને આ પ્રયોગમાં ભગવાન ફક્ત એના જ્ઞાતા દ્રષ્ટા છે. એ એમનો અનુભવથી એમણે વાત કરી છે. પરંતુ આપણે એ અનુભવ દશામાં જવા માટે પહેલામાં પહેલું આપણને હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એ આપણા સ્વરૂપમાં આપણે રહીએ. અને જો આ મન વચન કાયા પર આપણો ઉપયોગ હોય તો જ આપણને આ બધું કેવી રીતે શું પ્રયોગ થઈ રહ્યો છે. જેમ કે દાખલા તરીકે બેઠા હોઈએ તો કયા વિચારો આવે છે, એ મનની સ્થિતિ છે. પછીથી દાખલા તરીકે બેઠા બેઠા શેના ફોટા પડે છે, અહીંયાથી તો આપણને ચિત્તની ખબર પડે કે આ ચિત્ત કઈ બહાર ગયું છે. પછી અંદર અંતસ્કરણમાં શું શું બધું ચાલી રહ્યું, કારણ કે બહાર સ્થૂળ છે અને અંદર સૂક્ષ્મ છે. એટલે મને એવું સમજાય છે દીપક આનંદજી સાહેબ કે જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ 1, 2, 3, 4 જેમ બાળક ભણતો જાય છે, એવી રીતે જેમ સ્થૂળ સૂક્ષ્મમાં બધામાં જેમ જેમ એની ઉપયોગ જાગૃતિની ગોઠવણી થતી જાય, એમ એમ એ સૂક્ષ્મતર સુધી જઈ શકે. અને છેલ્લે સૂક્ષ્મતમ એટલે કે દાદા ભગવાન એમની ઘણી વાર સત્સંગમાં એ કહેતા હતા કે અમારી સ્થૂળ ભૂલ કોઈ રહી નથી અને કોઈ ભૂલ કાઢી શકે એમ નથી, પરંતુ કે જે કેવળ જ્ઞાનને બાધક
એ દાદા ભગવાન ને હું નમસ્કાર કરું છું અને મને ખબર પડી કે આ દાદા ભગવાન જે છે AM પટેલની કેવળ જ્ઞાનને બાધક રહેલી જે ભૂલો બતાડે છે એના પરથી ખબર પડી કે ભાઈ આ ભગવાન જુદા છે, હું જુદો છું અને હજુ આ કેવળ જ્ઞાનમાં આટલી ડિગ્રીઓ ખૂટે છે. અને એ દાદા ભગવાન મારી ભૂલો બતાડે છે એવું બધું દાદા સત્સંગમાં બોલતા હતા. એટલે આપણે જે આપણને આ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે અને એમાં ખરેખર કયો યોગ મળ્યો છે તો કે પરમાત્મા યોગ. તો કે આપણને બધી ખબર છે કે ભાઈ મંદિરમાં અત્યાર સુધીમાં મૂર્તિને આપણે ભગવાન માનીએ છીએ અને માનવા જોઈએ, જ્યાં સુધી એને મૂળ ભગવાન કોને કહેવાય, ભગવાનનું સ્વરૂપ શું છે, અને એ જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી એને મૂર્તિને ભજવી જોઈએ. કારણ કે એ મૂર્તિને ભજતા ભજતા એક દિવસ એને અમૂર્ત એવા પરમાત્માની ઓળખાણ થશે. જ્યારે એની ભાવના થશે ત્યારે એમને કુદરતી કોઈ નૈમિતિક યોગ ભેગો થઈ જશે. પરંતુ દાદા ભગવાનની કૃપાથી આપણને પરમાત્મા યોગ મળ્યો છે. આપણે ખરેખર ભલે ગમે તેટલા પુણ્યના ઉદયોથી આપણે દાખલા તરીકે કોઈ મોટા શેઠ હોય, કોઈ ગામના નગરજન હોય, કોઈ મોટા એન્જિનિયર હોય, ડોક્ટર હોય, રિલેટિવની ગમે તેટલી ડિગ્રીઓ હોય અને કદાચ પુણ્યાનુબંધી પુણ્યથી કદાચ લક્ષ્મીના ઢગલે ઢગલા પણ થતા હોય તોય પણ લક્ષમાં રાખજો કે ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. અને કદાચ તમારી પાસે ખીચડી છાસના પૈસા હોય તોય પણ તમે જાણજો કે પરમાત્મા યોગ જુદો છે અને બહારનો યોગ જુદો છે. એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું અને દાદા ભગવાને ગુણ ધર્મે કરીને અને છતાંય પણ કેટલીક માન્યતાઓ જેની હોય, માન્યતા એટલે કે કદાચ એને કારણ કે રિલેટિવમાં તો બધા ભક્તિ કરતા આવ્યા હોય એટલે એમણે કહ્યું કે હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. એટલે કે આપણને મૂળ પુરુષો જે દાખલા તરીકે કલ્યાણકારી પુરુષો જે છે, જે થઈ ગયા એવા ઋષભદેવ ભગવાન ને મહાવીર ભગવાન, બીજા સિમંદર સ્વામી અને કૃષ્ણ ભગવાન જે આવતી 24મીમાં તીર્થંકર ભગવાન થવાના છે. આજે રથયાત્રા છે એટલે આપણને દાદા ભગવાને કહ્યું કે આટલો તમારામાં અને એમનામાં અવસ્થા અને કર્મોથી ફેર છે, પરંતુ અંદર તત્વે કરીને તમે પોતે પરમાત્મા છો. પરંતુ દશાએ કરીને ફેર છે. એ દશા જેમ જેમ ઇમ્પ્યોરિટી નીકળતી જશે, જેમ જેમ પુરુષાર્થ થતું રહેશે, થતો જશે, તેમ તેમ આપણે આપણામાં સ્થિર થતા જઈશું. પરંતુ ગમે તે ભોગે રહેવું જ્ઞાનમાં સ્વધેય. એટલે કે આપણે કૃપાથી પ્રાપ્ત થયેલું છે એટલે આપણે સવારથી સાંજ સુધી તપાસ કરવાની જરૂર ખરી. કારણ કે આપણે જાગ્રત થયા છે એટલે પ્રદીપ આનંદથી હું જુદો છું એવું રહે છે. પ્રદીપ આનંદ શું કરે છે, એનું મન શું કરે છે, એની બુદ્ધિ શું કરે છે, એ શેના આધે નિર્ણય કરે છે, કયા પક્ષમાં નિર્ણય કરે છે, શાના માટે કરે છે, કયા સુખને માટે કરે છે, કયા ઓપિનિયનથી કરે છે, એ ઘણી બધી વસ્તુઓ આ શરીરની અંદરના ભાગમાં થતી હોય છે. એને અંતસ્કરણની ક્રિયા કહેવાય. કારણ કે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી ઉભો થઈને ત્યાં ગયો તો એનો પરમાત્મા યોગ એને કહેવાય કે આ ઊભું થયું એ જનારો જુદો, હું જુદો છું, અને આ એને કોણ ચલાવે છે, શું કરે છે, એ જ્ઞાતા સંબંધથી જુદા રહેતા જઈએ, આપણે જાગ્રતપણે જીવતા જઈએ, તેમ તેમ આપણો પરમાત્મા યોગ પૂરો થતો જાય, એટલે કે ખુલ્લો થતો જાય અને આપણે આપણું સુખ આવતું જાય. કારણ કે જુદા જ્યાં સુધી દાદાની કૃપાથી થયા છે, પરંતુ જુદા હું પોતે પોતાના સ્વભાવથી ગુણધર્મથી મારું સ્વરૂપ આ છે અને મન વચન કાયા તે હું નથી જ, એનો જ્યાં સુધી અભ્યાસ જેટલો થતો જશે તેમ તેમ એની ભૂલો બધી દેખાતી જશે. કારણ કે ભૂલને જોનારા એવી પ્રજ્ઞા શક્તિ છે
પ્રજ્ઞાશક્તિ ભૂલ બતાડે છે, પરંતુ સામે અજ્ઞાશક્તિ પણ છે. એટલે આપણે જોઈ લેવાનું કે એ ભૂલને સ્વીકાર અંદરથી થાય છે, એના પ્રતિક્રમણ થાય છે કે પછીથી કે ના વ્યવહારમાં તો આવું જ હોય, આમ જ કરવાનું એમ કરી અને ભૂલને ઓથું દે છે. જો જેટલી ભૂલોને પ્રોટેક્શન કોઈ પણ પ્રકારે થશે, એ મન, વાણી અને કાયાથી થતી ભૂલો, એમાં પરમાત્મા યોગ કાચો રહી જાય. જો પરમાત્મા યોગ પૂરો કરવો હોય તો આપણે કેવી રીતે જીવવાનું, કેવી રીતે જ્ઞાનમાં રહેવાનું? તો કે સમજો કે આપણે દાખલા તરીકે કોઈની સાથે કોઈ વ્યવહાર ઉભો થયો અને એ વ્યવહારમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે પ્રદીપ આનંદજીને એવું લાગે કે હું એના સારા માટે કહું છું, પણ જ્યારે સામેથી રિએક્શન જવાબ આવે તો જવાબ પરથી ખબર પડી જવી જોઈએ આપણે જુદા હોઈએ તો કે પ્રદીપ આનંદજીને બોલતા આવડતું નથી. એટલે આપણે ધીમે રહીને કહેવાનું કે પ્રદીપ આનંદજી, તમે લાગણી વાળા છો બધું, પણ તમને હજુ બોલતા આવડતું નથી, એટલે તમે હજુ શીખો. તમે શીખો કે કોઈને કેવી રીતે વાત કરવી તમે શીખો. અને તમે દાદાને પ્રાર્થના કરો કે ભાઈ જે આને દુઃખ થયું તેની હું માફી માંગુ છું, પણ જ્યાં સુધી અંદર એવું બોલશે કે હું એના સારા માટે કહું છું પણ એ માણસ મારી પર આવી રીતે વર્તે છે, એ જે વ્યવહારની કચાશ છે, ત્યાં પરમાત્મા યોગ કેવી રીતે ખુલ્લો થતો જાય, ભૂલ કેવી રીતે જાય? એટલે કે દાદા ભગવાને એક વખત એમણે કહ્યું હતું કે અમે રસ્તામાં જતા હોઈએ અને જો કોઈ લાલ વાવટો ફરકાવે તો અમે ઊભા થઈ જઈએ અને પછી એમને પૂછીએ કે ભાઈ શું હકીકત છે? એટલે મને સમજાય છે કે ભૂલ જોવા માટે આપણે જેટલા જુદા હોઈશું તેટલી જાગૃતિ, ઉપયોગ ને સમજણ જેમ જેમ ડેવલપ થતી જશે સત્સંગમાંથી, તો જ આપણને આપણી ભૂલ ઓળખાય એવી છે. બાકી રિલેટિવને એટલું બધું રિયલ ઘૂંટીને દાદા એને એવું કહેતા હતા કે તમે પૂર્વ ભવમાં જે કર્મો લાયા છો બધા કોમ્પ્રેસ કરીને લાયા છો. રૂની ઘાસળીઓને એટલી બધી દબાઈને પેક કરી છે, એટલે એ બધું તમે સવારથી સાંજ સુધી તમે ગમે એટલા કામ કરો તો એ કર્મો પૂરા થાય નહીં. પણ એ કર્મોની જોડે જોડે ભૂલો થતી હોય તે એ ભૂલ કેવી રીતે દેખાય? આ મારી વાત સમજતો નથી, એ ખરેખર એ ભૂલ કહેવાય કે નહીં? અલા ભાઈ તમને બોલતા નથી આવડતું. આપણે ફાઇલ નંબર 1 ને કહેવા વાંધો શું છે? કે દાદા ભગવાનની વાત, વિતરાગોની વાત ક્યારેય પણ દાદા ભગવાને પોતાની વાણીનું પ્રોટેક્શન કર્યું નથી, પોતાની ભૂલોનું પ્રોટેક્શન કર્યું નથી. દાદા ભગવાને પોતે પણ બધી જ જગ્યા પર એ પોતે સામેવાળાને જો કોઈ પણ થયું હોય તો કે કવિરાજે પદમાં લખ્યું છે, એ હું તમને કહીશ કે કવિરાજ શ્રીએ આપણી ભૂલોની માગેલે માફી, અવળાને પડતો અટકાવે હરદમ, આવી સહજતા કોણે જોઈ જાણી, પોતાને. કવિરાજ દીપક આનંદજી, પોતાને ખર્ચે જે પીરસે જે સત્સંગ. એટલે બીજું પણ એક પદ હતું, એમાં પણ કવિ દાદા ભગવાને હંમેશા, અને એક વખતનો અમારો પ્રસંગ બનેલો તો દાદા ભગવાને ચોખ્ખું કહ્યું હતું કે એક મોટા સંત હતા, એમની સાથે મેં આગળ એકવાર વાત કરેલી છે, પણ છતાં તમને આ ભૂલની વાત આવી છે એટલે કહું છું કે બધા આપતા પુત્ર સત્સંગ કરવા ગયેલા અને એક સંતે કઈક બધી વાતચીત કરતા કરતા આ બહુ જરા એમને દુઃખ થઈ ગયું. એ શોર્ટમાં પતાવું છું. પછી અમે દાદા ભગવાન પાસે આવ્યા અને દાદા ભગવાનને બધી હકીકત કહી તો દાદા ભગવાન એક જ શબ્દ બોલ્યા આખી વાત સાંભળ્યા પછી, અમારે માફી માંગવા જવું પડશે. પછી થોડા દિવસોમાં દાદાનો દેહ વિલય થઈ ગયો. પણ હું તમને, આપણે બધાએ જીવનમાં આ
મને હજુ પણ આ પ્રસંગ જે દાદા બોલેલા અને મેં જોયેલું તે કે અમે સાચા હતા, બધી જ વસ્તુ હતી, પણ દાદાએ એક જ પોઈન્ટ પકડ્યો હોવો જોઈએ કે એમને જે આપણા વ્યવહારથી દુઃખ થયું માટે ભૂલ આપણી છે. એટલે દાદા ભગવાન એટલે આપણે બધી જે ભૂલો જે શોધવાની વાત છે એ ભૂલોની અંદર ખૂબ જાગૃતિ જેમ જેમ આવતી જશે એમાં સ્થૂળ ભૂલો જશે, પછી સૂક્ષ્મ એમ કરતા કરતા આપણું પરમાત્મા પદ ખુલ્લું થતું જશે. અને ગમે તે ભોગે રહેવું. એટલે હું એમ પૂછું છું, આપણે દરેકે પોતાની જાતને પૂછવું જોઈએ કે આપણે ગમે તે રીતે જ્ઞાનમાં જ રહેવું છે, એના માટે આપણે શું શું પ્રયત્ન કર્યા. આપણે ફાઇલ નંબર 1 ને પૂછવાનું છે. સાથી કે જો આપણે જ્ઞાનમાં નહીં રહીએ તો કોનું સુખ, કોની મુક્તિ અટકશે? તો કે પહેલા આપણું સુખ જતું રહેશે, આપણે સુખ નહીં આવે. આપણે જે મોક્ષે જવું છે એ મોક્ષે જતા અટકી જઈશું. દાદાની જે કૃપા આપણા પર ઉતરે છે એનો આપણે લાભ ઓછો મળશે. જેમ જેમ જ્ઞાનમાં આપણે પોતાના ધ્યેય માટે રહેવાનો પુરુષાર્થમાં જેટલી કચાશો આવશે તો આપણા ઘરમાં 4-5 વ્યક્તિ રહેતા હોય એને ખોટ જાય કે આપણે ખોટ જાય. એટલે આ પરમાત્મા યોગ મળ્યો છે તો આપણે દાદા ભગવાન કહે છે કે કામ કાઢી લો. એટલે બધાની જોડે રહેવાનું, કામ કરવાનું, જે જે ઉદયો આવે એમાં આપણે એવી રીતે જીવી જવાનું કે જેથી કરીને આપણા મોક્ષ માર્ગમાં કોઈ વચ્ચે આવી શકે નહીં. અને દાદા દાદા કરતા નીકળાય એવું છે અને 5 આજ્ઞાથી જ નીકળાય એવું છે. એટલે દાદા ઘણી વાર જ્ઞાન આપ્યા પછી સત્સંગમાં કહેતા કે તમને આ આજ્ઞા અઘરી લાગતી હોય તો મને કહો તો હું કાઢી નાખું, પણ કોઈ એમની પાસે ગયું નથી. એટલે આપણે કેવી રીતે ધ્યેયમાં રહેવું અને એ બહુ શીખવા જેવું છે. ગમે તે ભોગે રહેવું એટલે શું? આપણે તો ખાલી હું તો એટલું જ કહું છું કે ચાલુ વ્યવહારોના ઉદયોમાં ના રહેવાય એની વાત પછીની, એમાં રહેવાની વાત પછી છે. પણ ફ્રી સમય, સરપ્લસ સમયમાં આપણે આત્મામાં રહીએ છીએ. આપણે અંદરની પ્રજ્ઞા શક્તિ જે ચેતવે છે એના કયામાં છીએ. આપણને જે દાદા ભગવાન અને એમની આજ્ઞાને આપણું શુદ્ધાત્મા પદ મળ્યું છે એની આપણને કિંમત થોડી ઘણી સમજાય છે, પોતાની પડી છે. એ પોતે તપાસ કરવાની. પછી ગમે તે ભોગે રહેવું એ પછીની વાત છે. જેમ દાખલા તરીકે આપણા માથે કોઈ એવી જવાબદારીઓ આવી જાય અને પછી આપણે જ્ઞાનમાં રહેવું હોય તે વસ્તુ જુદી છે. પરંતુ જો સરપ્લસ સમયમાં આપણે ભક્તિને આપણા આત્માનું નહીં થઈ શકતું હોય તો પછીથી બીજી કઠણ પરિસ્થિતિમાં કેમ રહે? તો માત્ર દાદા ભગવાનની કૃપા છે. એટલે પ્રદીપ આનંદજીનું ગાડું ચાલે છે, બીજા મહાત્માઓનું પણ બધાનું ચાલતું હોવું જ જોઈએ. નહીં તો મને નથી લાગતું કે કોઈ એવું બોલી શકે કે હું મારું રાગે પડી ગયું છે. કારણ કે એમાં કઈ વાંધો નથી, પરંતુ 5 આજ્ઞાનો પુરુષાર્થ એ દાદા ભગવાને એક વખત કહ્યું હતું કે તમે એવા તૈયાર થઈ જાઓ કે તમને મારી બાજુમાં બેસાડવાનું મન થાય. દીપક આનંદજી સાહેબ કઈક એટલે અત્યારે લઘુત્તમ થઈને જીવવાનું શીખવા જેવું છે. એ લઘુત્તમતા જાહેરમાં શીખવાની જરૂર નથી, પરંતુ પોતાના કર્મના ઉદયોથી આવેલા જે હિસાબ કિતાબ વાળા છે ત્યાં જે પોતાપણું, હુંપણું અને જે મોટાપણું છે એ મૂકીને લઘુ થઈને જીવતા આવડશે તો જો ઘરમાં 4 જણને જીતી ગયા તો આખા જગતને જીતી જવાય એવું છે, એવું મને લાગે છે. એટલે પરમાત્મા યોગમાં આપણે કેવી રીતે ધ્યેયપૂર્વક જીવવું એના માટે ઘરના 4 માણસો કે ઉદયમાં આવેલી 5-15 વ્યક્તિઓ એ ઇનફ છે. પછી 500 આવે તોય વાંધો નહીં, પણ એ 2-5માં જો પ્રેક્ટિસ થઈ જાય તો હું માનું છું કે પછી 500માં વાંધો નહીં આવે. તમને શું લાગે દીપક આનંદજી સાહેબ, વાત બરાબર છે? દાદા એકમાં જ પ્રેક્ટિસ કરવાની છે.
એક સચિદાનંદ આવે તમે લાભ આપો. નંબર 2 જોડે જે લોકોએ પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે સૌથી વિશેષ ને અને હિસાબ 1 અને 2 જોડે છે. એટલે પતિ પત્નીનો વ્યવહાર જે મૂળ અને શું કહેવાય પ્રાથમિક છે બધા જ ના ઘરમાં, હવે ત્યાં આ સચવાઈ ગયું તો કામ થઈ જાય. એટલે એ વાત છે. પણ મુદ્દો આપણે અહીંયા જરા જોઈ લઈએ કે પ્રયોગી ભિન્ન અંતરાત્મા દશાની ભૂમિકામાં દાદાના યોગ બળથી આપણે બેઠા, આપણને બેસાડ્યા છે, અને ઉકલતો મન વચન કાયાનો વ્યવહાર જે છે તેમાં આજે આપણા આચરણથી કોઈને દુઃખ થાય છે. પછી કોઈના માટે સહેજે અવળો વિચાર આવે છે, એટલે એ દેહનું આચરણ એટલે દેહનું શરીરનું. પછી મનના વિચારો, પછી એની આગળ બહુ સરસ કીધું છે, આપણને દાદાએ જવાબ આપ્યો છે, આપણે જાણીએ પણ છે. એટલે આ જાણનાર જુદો છે, તે અંતરાત્મા દશા આપણે જાગેલા છે. તે શું જાણ્યું તો કે જગત નિર્દોષ છે. એ દાદાએ જવાબ એમનો આપણને આજ્ઞા સ્વરૂપે આપ્યો છે. અહીંયા આ વાત સૂક્ષ્મતર જવું પ્રયોગ એ કરીને કીધું છે ને, તેની આપણે વાત કરીએ. સ્થૂળ ને સૂક્ષ્મની વાત કરી. સ્થૂળ એટલે આચરણ, સૂક્ષ્મ એટલે મનના વિચારો, કોઈના માટે આડાવડા વિચારો આવે તે. તો એ બધા દોષોને આપણે બેસીને જેમ કહે ને કે ઘરે જમવા આવવાના છે કોઈ, તો પાપડી છોલવાની હોય, વટાણા છોલવાના હોય, શાક સમારવાનું હોય, જે બધું કરવાનું હોય, લઈ આવવાનું હોય તો આપણે લઈ આવીએ છીએ ને બધું કરીએ છીએ ને તૈયારી. તેવી રીતે આપણને હાથમાં મોક્ષ આપી દીધો છે, એટલે આ પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે કરીને કીધું છે. એમાં સ્થિર રહીને, એટલે પોતાની શુદ્ધાત્માની પરમાત્માની સીટ ઉપર બેસીને આ ઉકલતા વ્યવહારમાં ત્યાં સ્થૂળ આચરણના વ્યવહારના દોષો થાય છે. ત્યાં કોઈના માટે એમ કીધું છે, કોઈને જોયા, ખાસ કરીને જીવતા માણસો, કોઈને જોયા અને એમના માટે વિચાર આવ્યો ને તો એ દોષ છે. કારણ કે આજના સમયમાં સામાન્ય રીતે અવળા જ વિચાર આવે. હવે આ આપણે ખાલી આમ જ વિચારીએ તો ઢગલો પડેલો છે. પછી આગળ શું કીધું કે દાદાએ જવાબ આપ્યો કે વ્યવસ્થિત છે, જગત નિર્દોષ છે. અમે જોયું જગતને નિર્દોષ. 30 વર્ષની મહેનતથી અમને ખબર પડી કે આ કુદરતની સંચાલક શક્તિ બધાને ચલાવે છે, વ્યક્તિ ચલાવતી નથી. માટે વ્યક્તિ નિર્દોષ છે અને શક્તિ પરિણામ રૂપે કામ કરે છે. અને તેમ છતાં આપણને જે અંદર સામાની ભૂલો દેખાય છે કે નહીં, તો કે દેખાય છે, તો કે એ સૂક્ષ્મતરમાં જાય. આ જાણ્યા પછી, સ્વીકાર્યા પછી કે નિર્દોષ છે અને દેખાય છે ભૂલ, તો કે એ બધો કચરો પડેલો છે, એ કોઈને દેખાય નહીં, તો આપણે એને સાફ સુફી કરવાની છે. અને અંતિમ ભૂલ કહી રહી ગોતી લ્યું સૂક્ષ્મતમ મેં, એટલે જે પરિણામ પ્રકૃતિના છે તેને જે મારા મનાય છે, એ મારાપણાની ભૂલને એ સૂક્ષ્મતમ કીધું, એનો યજ્ઞ આપણને આપી દીધો છે. હવે એ યજ્ઞ 24 કલાક અને 7 દિવસ જ કરવાનો છે, અને એમાં કોઈ મહેનત નથી. કારણ કે આખો પુરુષાર્થ દર્શન એટલે કે
જોવાના ઉપયોગથી છે, અને જ્યાં ભૂલ દેખાય તો ત્યાં ક્રિયાનું પ્રતિક્રમણ ઔપચારિક કીધું છે, પણ આપણે ભાવ પ્રતિક્રમણમાં મૂક્યા છે. એટલે આપણને બધી રીતે મુક્ત કરી દીધા છે. પછી આગળ કીધું પરમાત્મા યોગ મળ્યો એમાં થવાનું સ્થિરે. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, શિવેન્દ્ર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું. આપણને છેલ્લા એ પણ આપી દીધું અને કીધું કે મેં વિજ્ઞાન ઘન આત્મા આપ્યો છે. મેં દાદા કહે છે મેં વિજ્ઞાન ઘન આત્મા આપ્યો છે, તમારો મોક્ષ થઈ ગયો. બહાર બોલશો તો થપ્પડ મારશે. બહાર બોલવા માટે નથી કીધું, સમજવા માટે કીધું છે. સમજવાની વાત બોલવાની નથી હોતી, અને બોલવાની વાત સમજવામાં લાવવાની નથી હોતી. ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય. જ્ઞાન એ આપણને વિવેક આપે છે, રિલેટિવ અને રિયલ નો. સ્વધ્યેય એટલે મને જે મોક્ષ દાદાએ હથેળીમાં આપ્યો છે એ મારો જાય નહીં. વધુ આપણે આવતા વખતે લઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી ત્રિમંત્ર બોલાવજો. આપણે લાભ આપશે સુરત નરેશ અને ભાભીજી. અનમ્યુટ કરજો. હા, બોલાવજો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સૌવપાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીન, પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ નાની વાત આપણે આના સંબંધમાં છે, એટલે આપણે જે ઘરની યુનિટ માટે જે વાત કરી પતિ પત્નીનું, તો અર્ધનારી સ્વરૂપ બંનેને લાગુ પડે છે. અર્ધનારી એટલે ડાબો ભાગ બધાનો પ્રકૃતિનો છે ને જમણો ભાગ શિવજીનો છે. એટલે પાર્વતીજીનો છે ડાબો ભાગ ને જમણો ભાગ શિવજીનો છે. એવા બે ભેગા થયા એટલે સામ સામે શિવજીના દર્શન કરીને છૂટા થવાનું છે, મુક્ત થવાનું છે. એટલે સાથેના સાથે, મુક્તના મુક્ત, બંને ભેગા થઈને મોક્ષ માર્ગે પ્રગતિ કરે. જય સચિદાનંદ.